નવસારીના લુન્સીકુઈ વિસ્તારમાં આવેલા ઐતિહાસિક શરબતિયા તળાવના બ્યુટિફિકેશન પ્રોજેક્ટ પર કોર્ટે સ્ટે આપ્યો છે। મહાનગરપાલિકા દ્વારા 7 કરોડના ખર્ચે કાંકરિયાની તર્જ પર આ તળાવને વિકસાવવાનું આયોજન કરાયું હતું। જો કે તળાવનો વ્યાસ ઘટાડી દેવાતા સ્થાનિક બુદ્ધિજીવીઓએ તેનો ઉગ્ર વિરોધ કરી કોર્ટમાં જાહેર હિતની અરજી કરી। મહાપાલિકા તરફથી કોઈ હાજર ન રહેતા કોર્ટે હાલ કામગીરી અટકાવી યથાવત સ્થિતિ જાળવવાનો હુકમ કર્યો, જેને લોકો લોકશાહીની જીત ગણાવી રહ્યા છે। શરબતિયા તળાવ બાબતમાં કમિશનર સાહેબે અનેક વખત બાંયધરી આપેલી, એમ છતાં તેનું પાલન નહીં કરતા બાંધકામ ચાલુ જ રાખેલું અને એ વિવાદાસ્પદ બાંધકામ જે ભવિષ્યની અંદર લોકોને વધારે પડતી દુવિધા ઊભી કરશે એ મીનમેક છે। મહાનગરપાલિકાના જે વકીલ હોય એમને બોલાવીને જે પણ કંઈ ઇસ્યુ આવ્યા હોય, સ્ટે આવ્યો છે તો ઇસ્યુ શાના માટે આવ્યો છે તપાસીને આપણા કમિશનર સાહેબ આપણા વકીલ સાથે રહીને જે કંઈ એનું નિરાકરણ આવે એના માટે કમિશનર સાહેબને કહી દેવામાં આવ્યું છે ને કમિશનર સાહેબ આપણા એડવોકેટ જે હશે એમની સાથે ચર્ચા કરી લેશે અને જરૂર પડે તો જેમને કંઈ વાંધો ઉઠાવ્યો હશે તો એમના કંઈ સોલ્યુશન આવતા હોય તો એ સોલ્યુશન લાવીને કામ આગળ વધારીશું। એ હુકમ અમે બેલીફ મારફતે કમિશનરશ્રીને આજે એમની કચેરીએ પણ આપી આવ્યા છે। નવસારીની પ્રમાણિક કરવેરો ચૂકવતી જનતા, નાગરિક, મતદાતાઓનો આ પ્રથમ વિજય છે એવું મારું માનવું છે। ભારતનું બંધારણે ન્યાયતંત્રને આપેલી સત્તાનો આ એક પવિત્ર ન્યાય છે એવું મારું વિનમ્રપણે માનવું છે। તળાવનો વ્યાસ ઘટાડી દેવાતા બુદ્ધિજીવીઓએ વિરોધ કર્યો। નવસારીની આ વાત સામે આવી છે, જેમાં કોર્ટે કામગીરી અટકાવી યથાવત સ્થિતિ રાખવા હુકમ કરવામાં આવ્યો છે। નવસારીના શરબતિયા તળાવના વિકાસ કામ પર સ્ટે મૂકવામાં આવ્યો છે। આપને જણાવી દઈએ, 7 કરોડના ખર્ચે તળાવને વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું, પણ હવે સ્ટે મુકાયો છે। તળાવનો વ્યાસ ઘટાડી દેવાતા બુદ્ધિજીવીઓએ વિરોધ કર્યો।